છોટાઉદેપુરની કે જ્યાં 18 કરોડના ખર્ચે ઉભેલી સિવિલ હોસ્પિટલ તો છે, પરંતુ ડોક્ટરની ઘટ હોવાથી દર્દીઓ સારવાર મેળવવા માટે વલખા મારી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર જીવન માટે સંઘર્ષ કરતા લોકોના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર છોટાઉદેપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના અભાવે સ્થાનિકો ત્રસ્ત થયા છે। આદિવાસી બાહુમૂલ્ય ધરાવતા છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશના સરહદ વિસ્તારના લોકો અને અંતરિયાળ ગામના ગરીબ લોકો દૂર દૂરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરની અછતને લીધે દર્દી અને તેના પરિવારની હાલત કફોડી બની જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે ડોક્ટરોની અછતને લીધે તેમને 100 કિલોમીટર દૂર વડોદરા જવું પડે છે। પ્રસૂતિનો કેસ હોય, બાળકોની તબિયત ગંભીર હોય કે પછી અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિ કેમ ન હોય, ડોક્ટરોની અછતને લીધે સ્થાનિકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર થવું પડે છે। ડોક્ટરોની એટલી બધી કમી છે કે કોઈપણ વિભાગના ડોક્ટરો વ્યવસ્થિત છે જ નહીં આગળ। આટલી મોટી હોસ્પિટલ બનાવ્યા છતાં પણ જો ડોક્ટરોનો અભાવ હોય તો દર્દીઓની શું પરિસ્થિતિ થતી હશે। છોટાઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાંથી ઘણા એવા અકસ્માતોના અને ડિલિવરીના ને એવા કેસો આવતા હોય છે અને એ જ્યારે આવે છે ત્યારે અહીંયા આગળ પૂરતી ડોક્ટરોની સેવા મળતી નથી, જેથી આદિવાસી ગરીબ લોકોને ના છૂટકે વડોદરા એસએજી હોસ્પિટલ સુધી જવું પડે છે। હોસ્પિટલમાં મુખ્ય 4 સ્પેશિયાલિસ્ટની અછત હોવાથી દર્દીઓનામાંથી ક્યાંક ને ક્યાંક જીવનું જોખમ તોડાઈ રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ડોક્ટરોની અછત દૂર કરવામાં આવે તેવી માંગણી વચ્ચે છોટાઉદેપુરમાં 18 કરોડને ખર્ચે સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનીને તો તૈયાર છે, પરંતુ હજુ સુધી ન તો તેનું લોકાર્પણ કરાયું છે અને ન તો ડોક્ટરની ભરતી કરાઈ છે। જોકે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જનું કહેવું છે કે આગામી ભરતીમાં છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ફાળવણી કરવામાં આવશે। એ દર્દીઓને પરેશાન થાય છે એના માટે મેં રજૂઆત કરેલી છે અમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મૂકવા માટે। હમણાં ગવર્મેન્ટ તરફથી બી અમને આદેશ આપવામાં આવેલ છે કે કોન્ટ્રાક્ચ્યુઅલને અથવા બોન્ડેડ ડૉક્ટર્સનું જે હમણાં વેકેન્સી આવે છે એમાં છોટાઉદેપુરને પ્રાયોરિટી